નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી. જેમ કે આપણને બધાને ખ્યાલ જ છે કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આત્મનિર્ભર મહિલા પાંખનું આપણે આયોજન કરેલું છે અને એના બધા ઇવેન્ટ્સ અને એક્ઝિબિશન્સ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. તો એમાંનું આજે એક આપણે આત્મનિર્ભર માટેનું એક ઇવેન્ટ કરવામાં આવેલું છે, જે 2 અને 3 તારીખે કરવામાં આવેલું છે. એમાં એક બધી અલગ અલગ મહિલાઓને કેક માટે શીખાડવામાં આવે છે. તો એમાં જે શીખાડે છે એ મેમને આપણે મળી લઈએ છીએ. હેલો મેમ, કેમ છો? બસ જો મજા. ઓકે, પહેલા તમારું નામ, તમારું કામ વિશે થોડું કહી આપો. મારું નામ હેમા ગઠિયા છે અને હું યુનિવર્સિટી રોડ ઉપર રહું છું અને મારું કામ છે કુકિંગ શીખડાવવાનું. અને હું અત્યારે 115 જાતના જુદા જુદા ઘરે ક્લાસ કરાવું છું. અને બોલબાલામાં મને એમ થયું કે એક વખત મારે જવું છે, તો આત્મનિર્ભરનો કોર્સ છે તો બહેનોને આગળ લાવવા છે. તો સરસ રિસ્પોન્સ મળ્યો, એ માટે આપણે જયેશભાઈને ખાસ મહેનત કરે છે એનો આભાર માનવો પડે. અને ખરેખર બોલબાલા બહુ જ સરસ કામ કરે છે, એટલે એને ખૂબ ખૂબ આભાર. અને મારા જે 115 ક્લાસ છે એમાં હું અમુક તો ફ્રી જ ક્લાસ કરાવું છું બહેનોને પગભર કરવા. અને બીજા છે એ જે અમે ઘરે ડિસ્કાઉન્ટમાં બી કરાવીએ છીએ. જે 5,000નો 10,000નો કોર્સ હોય એ અમે 200 અને 300માં કરાવીએ છીએ. અમારું અને બોલબાલાનું એક જ છે ધ્યેય કે બહેનો આગળ વધે અમારીથી અને અમને આશીર્વાદ મળે. અને જયેશભાઈ તો ખૂબ જ સરસ કામ કરે છે, એને તો આપણે શું કેવું એવું લાગે છે. એટલે બોલબાલાનું કામ બહુ જ સરસ છે અને ઉત્તર આગળ વધશે એવું મને લાગે જ છે. અમને હમણાં એમણે જે કામ શરૂ કર્યું છે કે મહિલાઓ એક રીતે પોતાના પગ પર ઊભું થવા માંડે, એક વસ્તુ સારી એવી શીખવા મળી રહી છે. બરાબર, થેન્ક યુ મેમ. અને ગુજરાતી ટીવી માટે હવે તમે શું કહેવા માંગશો? ગુજરાતી ટીવી પણ બહુ જ સરસ, તમારું કામ અમને બહુ જ ગમ્યું અને બીજી વાર તમે આવો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને બોલબાલાનો અને ગુજરાતી ટીવીનો ખૂબ ખૂબ આભાર. અને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. થેન્ક યુ.
જેમ આપણે જોયું કે અહીંયા લોકો બધા કેક બનાવી રહ્યા છે અને બધી મહિલાઓ કેટલી एक्साइटमेंट સાથે હતા, तो बस એમાંના એક છે, એમનો આપણે રિવ્यू जानी लेंगे। हेलो मैम, कैसे हो? बस फाइन। आप कैसे हो? एकदम बढ़िया। ओके, आप मुझे बताइए कि आपने जब यहाँ पे केक एग्जीबिशंस में आए हो, आपने खुद ने न्यू कुछ केक बनाना सीखा, आपका रिव्यू मुझे दे दीजिए मैम के साथ, बोलबाला ट्रस्ट और गुजराती टीवी के साथ कैसा लगा आपको? ओके, फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच, मुझे ये चांस मिला बोलने का। मैं कुसुम परचानी राजकोट से बात कर रही हूँ। मैं एक्चुअली इंस्टा देख रही थी, जैसे रील्स देखते हैं ऑलवेज सब लोग, तो मुझे ये बोलबाला ट्रस्ट का कुछ पता चला। उसमें पार्लर का, नेल आर्ट का काफी सारे क्लासेस आते हैं, तो मुझे बेकिंग का काफी शौक है। तो 200 में कौन सिखाएगा? आज केक भी 200 की नहीं मिलती है। तो जस्ट मैंने मैम को कॉल किया, कांटेक्ट नंबर दिया हुआ था हेमा मैम का, तो मैंने उनको कॉल किया। उन्होंने बोला कि हाँ मैं सिखाती हूँ, वर्कशॉप लेती हूँ। तो जस्ट मैंने उनको बात की, उन्होंने बोला फुल हो गया है, पर मैंने बोला मैम प्लीज मुझे ले लीजिए क्योंकि मुझे बहुत शौक है। तो उन्होंने बोला ठीक है आप आ जाइए, कोई बात नहीं। तो जैसे ही मैंने ज्वाइन किया, बहुत अच्छा उन्होंने 2 केक सिखाए, बहुत मतलब टेस्ट भी अच्छा था। और वैसे भी आजकल हम बच्चों को ही बोलते हैं कि जंक फूड मत खाओ, घर का खाओ, तो घर से क्यों ना बनाए हम। बाहर आप बेकरीज में देखते हो, वीडियोस देखते हो, कितने गंदी तरह से बनाते हैं वो लोग। तो मैम ने मैं बहुत अच्छी तरह बनाना सिखाया। एटलीस्ट हम दूसरा कुछ नहीं तो घर के पर्सन का ही जो है हमारे मेंबर्स है उनके लिए हम बना सकते हैं। तो हेमा मैम और जयेश भाई को वेरी वेरी थैंक यू। थैंक यू। કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એક આત્મનિર્ભર મહિલાઓને એક પોતાના પગ પર ઊભું થવા માટેના આ યોજનાઓ બનાવવામાં આવેલી છે। તો બસ એ યોજના માટે આપણે વર્કશોપ જોઈ રહ્યા છે। તો ત્યાં ઘણી એવી છોકરીઓ છે, ઘણી એવી ઘરની વહુઓ છે કે જે પોતાના રીતે પોતાને આત્મનિર્ભર કરવા આવ્યા છે અને એ કેક બનાવતા શીખી રહ્યા છે। તો એમાંથી એક દીકરી છે જે આજે પોતાના રીતે પોતાને ગોલ બનાવવા માટે એક બેકિંગ કેક બનાવે છે, જેના વિશે આપણે જાણીએ અને એમનું રિવ્યુ શું રહ્યું છે આપણા માટે એ આપણે જાણીએ। હેલો, કેમ છો? મજામાં। મારું નામ છે કિલાળાબેનસી। હું અત્યારે કંસાગરા કોલેજમાંથી BBA ચાલુ છે, મારું 2nd યર ચાલુ છે। ફર્સ્ટ ઓફ ઓલ તો હું ગુજરાતી ટીવીને થેન્ક યુ કહીશ કે મને આવડી મોટી ઓપોર્ચ્યુનિટી આપવા માટે। હું આજે હિમા મેડમ પાસે શીખવા આવી છું, એટલે કાલે પણ આવી હતી। મને એનો રિવ્યુ, એના નેચર મને બહુ સારા લાગ્યા છે। મેમ અમને બહુ સારી રીતે શીખવે છે અને બહુ સોફ્ટલી શીખવે છે। કોઈ એવા હોય કે મેમ તો એ ડાયરેક્ટ એમ કહી દે કે આમ ખીજાઈ જાય, નહીં, આ મેડમનું નેચર એવું નથી। ડાયરેક્ટ આપણે થોડીક વાર આપણે પૂછપૂછ કરતા હોય, બધાની ટેવ હોય કે પૂછપૂછ કરવું, પણ નહીં, મેડમ છે ને બહુ સોફ્ટલી અને સારી રીતે અમને એક્સપ્લેન કરે છે બધું। અને હોમમેડ કેક તો આપણે બધા જોઈએ જ છે કે અત્યારે કેવા કેવા કેસીસ ચાલી રહ્યા છે કોઈ પણ વાતમાં, અને બહારનું ખાવામાં ને એવી રીતે બહુ ફૂડ બહુ સારું નથી આવતું બારે, તો એટલા માટે અમે આ હોમમેડ કેક છે ને બહુ સારી અને હેલ્ધી એવી રીતે આપણે કોઈ કહે છે મેમ છે ને એપલ કેક, એવા ફ્રૂટ્સ માંથી પણ કેક શીખવાડે છે। કોકને એમ હોય કે અમને આ ફ્રૂટ્સ બહુ પસંદ છે, હા તો હું આવી રીતે શીખવું, તો ઈ મેમ એમાંથી પણ અમને શીખવે છે। એટલે થેન્ક યુ બોલબાલાને પણ કે અમને આવી રીતે સારી ઓપોર્ચ્યુનિટી આપી, અને એ પણ ફરી ઓનલી ફોર લેડીઝ માટે, એ પણ બહુ સારું કહેવાય। ના, થેન્ક અને યુ। તમને એક સ્ટેજ મળી રહ્યું છે પાછું, ખૂબ સરસ હા, છે। અને મારો ગોલ હોય કે અમે કોઈ સારી રીતે બેકર બની શકીએ, યા એ અમને અચીવ કરી શકીએ કરી આ શકશો। મેમ ના થ્રુ, તમારા ગુજરાતી ટીવી ના થ્રુ, બોલબાલા ટ્રસ્ટ ના થ્રુ। થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ। થેન્ક યુ, થેન્ક યુ। હેલો, મારું નામ નિશા છે અને મને કુકિંગનો શોખ છે। હું નાની હતી ત્યારથી મને કુકિંગ કરવું ગમતું અને હું થોડી થોડી વસ્તુ બનાવતી, એટલે રોટલી ને એ બધું, તો હું ત્યાં ટ્રાય કરતી કે સારું બને, બટ એટલું સારું બનતું નહીં, દાજી જાતી ને એ બધું થઈ જતું। બટ હવે એ બધું પરફેક્ટ બને છે। ના, ક્લાસીસ મેં જોઈન કર્યા, તો મને કેક બનાવવાનો થોડો શોખ છે। તો મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું। એકચ્યુઅલીમાં મેં કાલે શીખી હતી એક કેક, મેં બનાવી હતી, તો એ મેં કાલે બનાવી, તો આજે થોડીક પરફેક્ટ થઈ ગઈ, ડેકોરેશન ને બધું કર્યું હતું, અને એ આખી આમ મસ્ત છે, આમ ટ્રફલ વાળી હતી, તો મસ્ત છે। અને ફ્યુચરમાં મને અગર ચાન્સ મળે તો મારે કુકિંગનું જ કરવું છે, કારણ કે એ આમ મને ઈઝી લાગે ને મને એનો બહુ શોખ છે। થેન્ક યુ। આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।